હેલો વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। છેલ્લે આપણે ચેપ્ટર નંબર 5 જેની પ્રાથમિક માહિતી આપણે મેળવી હતી, જેમની અંદર સમાંતર શ્રેણી કેને કહેવાય અને તેમના સૂત્ર વિશે માહિતી મેળવી હતી, જેમની અંદર તમને જુદા જુદા ઉદાહરણ આપ્યા હતા કે સમાંતર શ્રેણી કહેવાય કેને કે એક તરાહ જેની અંદર પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ આવા ઘણા બધા પદ હોય, જેમાં વચ્ચેનો ગેપ, વચ્ચેનો તફાવત સરખો હોય। પહેલી અને બીજી સંખ્યા વચ્ચે કેટલું બરાબર અંતર છે એટલું જ અંતર બીજી અને ત્રીજી સંખ્યા વચ્ચેનું હોય, એટલું જ અંતર ત્રીજી અને ચોથી સંખ્યા વચ્ચેનું હોય। તો વચ્ચેનું જે અંતર, વચ્ચેનો જે તફાવત એ સમાન હોય, એટલા માટે એને કહેવાય સમાંતર શ્રેણી। પણ એની અંદર સ્વાધ્યાય 5.1ની આપણે શરૂઆત કરી તો 5.1 સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 1માં 4 દાખલા છે, જેની નોંધ આવી છે કે નીચે આપેલ સ્થિતિમાંથી, એટલે નીચે જે રકમ આપી હોય તે એમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને, એટલે કે જે રકમ આપી હોય એના ઉપરથી આપણે શ્રેણી ગોતવાની અને જે શ્રેણી મળે આ સમાંતર છે કે કેમ આ ચેક કરવાનું। એનો મતલબ એમ કે સૌપ્રથમ તો જે આપણે રકમ આપી છે એની અંદરથી આપણે શ્રેણી બનાવવી પડશે। તો રકમ આપણે આપી છે કે ટેક્સીનું ભાડું આપ્યું હોય કે એક ભાઈ ટેક્સીમાં જતા હશે, એટલે ટેક્સીવાળા ભાઈએ એને ભાડા કરાર કર્યા હશે કે ભાઈ આ રીતે હું ભાડું લઈશ। તો એને કીધું કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 ચૂકવવાના, એટલે કે જે પહેલું કિલોમીટર અંતર કાપે ને ટેક્સી એના ₹15 લેખે ચૂકવવાના, અને એ પછી વધારાના જેટલા પણ કિલોમીટર એમાં ચડ્યા હોય એના ₹8 લેખે ચૂકવવા પડશે। ધારો કે આપણે 4 કિલોમીટર અંતર કાપ્યું તો 4માં પહેલા કિલોમીટરના 15 ચૂકવવાના, બાકીના વૈધા કેટલા તો કે 3, એ 3 કિલોમીટરના 8 લેખે ચૂકવવાના। પણ અહીંયા કેટલા કિલોમીટર છે એ આપને ખબર નથી। એનો મતલબ એમ કે પ્રથમ કિલોમીટર માટે ₹15 અને વધારાના જેટલા પણ કિલોમીટર એમાં ચડે એના માટે ₹8 ચૂકવવાના। તો પ્રથમ કિલોમીટર એટલે પહેલું પદ, 2 કિલોમીટર એના માટે તો કે પ્રથમ કિલોમીટરના ₹15 અને બીજા કિલોમીટર માટેના ₹8, એ ભાઈનો સરવાળો એટલા રૂપિયા આપણે ભાઈને આપવા પડે જો 2 કિલોમીટરની મુસાફરી કરી તો બીજા કિલોમીટર માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો કે પ્રથમ માટે 15 ને બીજા 1 કિલોમીટર માટે 8। 3 કિલોમીટરની સવારી આપણે જો કરી ટેક્સીમાં તો કે પ્રથમ કિલોમીટર માટે 15, વૈધા કેટલા બાકીના તો કે 2, એમાં 2 કિલોમીટરના ₹8 લેખે આપણે ચૂકવવા પડે। એનો મતલબ એમ કે 3 કિલોમીટરની જો મુસાફરી કરી તો 15 વધતા 2 વખત 8, એનો સરવાળો કરી એટલા રૂપિયા ચૂકવવા પડે। આવી રીતે આપણને ઘણા બધા પદ મળી શકે, 4 કિલોમીટર માટે, 5 કિલોમીટર માટે, 6 કિલોમીટર માટે, પણ આપણે અહીંયા 3-4 કિલોમીટર માટે ગોતી લેવાનું, જેથી 3-4 પદ આપણે મળી જાય અને એનો સામાન્ય તફાવત ગોતવાનો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ, ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ, અને આપણને બધાનો તફાવત જો સમાન મળે તો આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી એટલે કે મળેલ શ્રેણી સમાંતર શ્રેણી રચે છે અને આપણો દાખલો પૂરો થાય। તો આટલા સ્ટેપમાં આપણે દાખલો ગણવાનો થાય છે। તો આપણે અહીંયા શરૂઆત કરી કે કેટલા કિલોમીટર માટે અહીંયા ભાડું ચૂકવવું પડે, તો અહીંયા ચાલુ કરી કે અહીં 1 કિલોમીટર માટે કેટલું ભાડું ચૂકવવું પડે તો લખી નાખીએ, અહીં 1 કિલોમીટર માટેનું ભાડું
तो प्रथम किलोमीटर माटे तो आपने खबर ज छे कि प्रथम किलोमीटर माटे केटલું अंतर तो कि 1 किलोमीटरનું 15 રૂપિયા અને વધારાના કિલોમીટર જો કાપે તો 8 રૂપિયા પણ આ એક જ કિલોમીટર અંતર કાપવાનું હોય એનો મતલબ એમ કે કેટલા રૂપિયા આપણે દેવા પડશે તો કે 15 રૂપિયા 15 રૂપિયા પછી કીધું હે ધારો કે 2 કિલોમીટર માટેનું ભાડું કેટલું થાય તો કે 2 કિલોમીટર માટેનું ભાડું જે આપણા માટે બીજું પદ થાય પણ આ કીધું છે 2 કિલોમીટર માટે તો પહેલા કિલોમીટર માટે 15 રૂપિયા અને વધારાના કિલોમીટર માટે 8 રૂપિયા તો વધારાના કેટલા અહીંયા થાય છે 1 તો પ્રથમ કિલોમીટર માટેનું 15 રૂપિયા અને વધારાનું 1 કિલોમીટર છે એનું 8 રૂપિયા બેનો સરવાળો 15 વત્તા 8 15 ને 8 તો કહીશે 23 તો 2 કિલોમીટર જો અંતર કાપે ને તો ટોટલ રૂપિયા આપણે રિક્ષાવાળાને ટેક્સીવાળાને 23 રૂપિયા ચૂકવવા પડે ધારો કે 3 કિલોમીટર અંતર કાપી તો 3 કિમી માટેનું ભાડું तो प्रथम किलोमीटर माटे 15 રૂપિયા टोटल કેટલા કિલોમીટર है तो કે 3 કિલોમીટર 1 કિલોમીટર ના આપણે 15 રૂપિયા ચૂકવવાના બાકી કેટલા વધશે તો કે 2 કિલોમીટર તો 2 કિલોમીટર ના 8 રૂપિયા લેખે ચૂકવવાના તો 2 કિલોમીટર ના 8 રૂપિયા લેખે ચૂકવી तो થાય છે શું તો કે 15 એમનેમ અને 2 કિલોમીટર ના કેટલા થાય છે 8 દુને 16 બંનેનો સરવાળો એટલે થાય છે કેટલું 15 અને 16 31 રૂપિયા તો 3 કિલોમીટર માટે જો અંતર કાપતું હોય 3 કિલોમીટરનું તો 3 કિલોમીટર માટે એને 31 રૂપિયા જેટલું ભાડું ચૂકવવું પડે પ્રથમ કિલોમીટરનું 15 પ્રથમ કિલોમીટર પણ હતા ટોટલ 3 1 કિલોમીટરનું 15 બાકી વૈધા કેટલા તો કે 2 એ 2 કિલોમીટરનું કેટલા રૂપિયા લેખે ચૂકવવાનું છે 8 રૂપિયા લેખે તો 2 કિલોમીટરનું 8 રૂપિયા લેખે ભાડું ચૂકવવાનું થાય છે 15 ના 15 એમનેમ આ બેનો ગુણાકાર બેનો સરવાળો કરો એટલું ભાડું આપણે ટોટલ ચૂકવવું પડે હવે વાત કરી 4 કિલોમીટર માટેની તો 4 કિલોમીટર માટેનું ભાડું હાલ પ્રથમ કિલોમીટર માટેનું 15 4 કિલોમીટરમાંથી 1 કિલોમીટરના 15 ચૂકવવાના બાકી કેટલા વધશે તો કે 3 એ 3 જે કિલોમીટર વધે છે એનું 8 રૂપિયા લેખે ભાડું ચૂકવવાનું થાય છે 15 ના 15 એમનું અને આ બેનો ગુણાકાર 8 ગુણ્યા 3 8 તેરી 24 24 અને 15 બેનો સરવાળો એટલે થાય છે કેટલું થાય છે 39 તો 39 રૂપિયા અહીંયા 4 કિલોમીટરની મુસાફરી કરે ને તો એને ચૂકવવા પડે પણ અહીંયા આ જે 3 અથવા 4 પદ ગોતવાના તો આપણે 4 પદ ગોતી લીધા હવે 4 પદ જે ગોઈતા જે આપણે મેળ્યા જે સોયથા એની અંદર આ જે 15 23 31 ને 39 આ આપણું પ્રથમ પદ આ આપણું બીજું પદ આ આપણું ત્રીજું પદ આ આપણું ચોથું પદ પાંચમું પદ છઠ્ઠું પદ જો જે આગળ જો આપણે શોધે તો પાંચમું છઠ્ઠું સાતમું પદ ક્રમિક મળતા રહેત તો પણ આપણે મેળી શ્રેણી શું તો અહીં લખવું પડે કે આમ અહીં જે શ્રેણી મળે છે જે શ્રેણી બને છે તે 15 23 31 39 ની છે તો અહીંયા આપણે લખી નાખીએ કે આમ બનતી શ્રેણી કઈ છે તો પહેલું પદ 15 બીજું પદ 23 ત્રીજું પદ 31 ચોથું પદ 39 આવી મળે એનો મતલબ એમ કે આમ બનતી શ્રેણી આ હવે એ શ્રેણી તો બની ગઈ પણ એ સમાંતર છે કે નહીં એ આપને ખબર નથી તો હવે એ ચેક કરવાનું કે સમાંતર છે કે નહીં પણ જો એ સમાંતર હોય તો છેલ્લે કહી દેવાનું કે સમાંતર છે પણ છે કે નહીં ચેક કરવા માટેનું સૂત્ર સામાન્ય તફાવત ગોતવાનું શું શોધવાનું સામાન્ય તફાવત પણ કેનો કેનો તો અહીં પ્રથમ પદે બીજું પદે ત્રીજું પદે ચોથું પદે પ્રથમ પદને શું કહેવાય A1 બીજા પદને A2 ત્રીજા પદને A3 ચોથા પદને A4 આ A4
એનો મતલબ એમ કે ચોથું પદ. પણ સામાન્ય તફાવત માટેનું સૂત્ર છે ડી બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ. આ બીજું પદ એટલે A2, પહેલું પદ એટલે A1, A2 માંથી A1 બાદ. હાલો A2 કેટલા હતા તો આ બેમાંથી કીધું હોય. A2 એટલે બીજું પદ અને A1 એટલે પહેલું પદ. A2 કેટલા હતા બીજું પદ 23 માઇનસ પહેલું પદ 15. 23 માંથી 15 બાદ કરી એટલે મળે કેટલા 8. મળે કેટલા 8. એ જ રીતે આપણે બીજાનો સામાન્ય તફાવત ગોતવાનો છે. પદ બીજું અને ત્રીજું હોય. મોટા પદ એટલે કે ક્રમમાં મોટું, સંખ્યાની દ્રષ્ટિએ મોટું હોય તોય ભલે અને મોટું ન હોય તોય ભલે, પણ ક્રમની દ્રષ્ટિએ મોટું એટલે ત્રીજું. ત્રીજામાંથી બીજું બાદ, A3 માંથી A2 બાદ. હાલો 3 એટલે ત્રીજું પદ 31, A2 એટલે બીજું પદ 23. 31 માંથી 23 બાદ કરી એટલે વધે કેટલા 8. એ જ રીતે આગળ સામાન્ય તફાવત પણ ચોથું અને ત્રીજું પદ. તો ચોથું પદ A4 અને ત્રીજું પદ A3. ચોથું પદ 4 39 છે અને ત્રીજું પદ 31 છે. બંનેની બાદબાકી કરી એટલે મળે 8. તો કહેવાનું હોય કે પેલા બે પદ બીજું ને ત્રીજું, ત્રીજું ને ચોથું, આની વચ્ચેનો તફાવત આ બે અને આ બે, એ બે વચ્ચેનો તફાવત એને કહેવાય સામાન્ય તફાવત, જેનો જવાબ બીજું અને ત્રીજું એમાં 8, ત્રીજું અને બીજું એમાં 8, ચોથું અને ત્રીજું એમાં 8. બધા જનો તફાવત કેવો મળ્યો છે તો કે સમાન મળે. તો એ સમાન તફાવત જો મળે એટલે એમની વચ્ચેનું અંતર સમાન થયું. જો એ સમાન અંતર હોય એટલે એને કહેવાય સમાંતર. તો અહીંયા આપણે કેવું પડે, એક નોંધ લખવી પડે કે આમ આ પદ અને આ પદ વચ્ચેનો તફાવત સમાન છે, તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. પણ અહીંયા આને કેવી રીતે લખવું તો આપણે આમ લખવાનું કે આમ આ જો મોટું હોય આ નાનું હોય, આ 2 હોય તો આ એના કરતાં એક ઓછું હોય, આ 3 હોય તો એના કરતાં એક ઓછું હોય, 4 હોય તો એના કરતાં એક ઓછું હોય. એટલે એને બે રીતે લખી શકાય. એક આવી રીતે AK માઇનસ AK માઇનસ 1. કે એટલે આગળનું પદ કેટલામું તો કે 2 મૂકો, અહીં 2 મૂકો, 2 માંથી એક જાય 1. આમ લખો તોય ચાલશે, પણ આમ આપણી બુકમાં લખતા નથી. આપણી બુકમાં આમ લખે AK +1 માંથી AK બાદ. આ પદ જોવાનું એટલે કે બીજું પદ જોવાનું કેટલું છે 1. 1 મૂકો તો અહીંયા 1 મૂકવાના, અહીંયા 1 મૂકો એટલે કેટલા થઈ જાય 2 અને 1 એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ. જો 2 મૂકો તો અહીંયા 3 થાય, તો ત્રીજામાંથી બીજું બાદ. 3 મૂકો તો અહીં 4 થાય, ચોથામાંથી ત્રીજું બાદ. એનો મતલબ એમ કે આપણી બુકમાં આ રીતે લખેલું છે, એટલે આપણે મોટા ભાગે આ જ રીતે લખશું. તો અહીં લખશું આમ ક્રમિક બીજા પદમાંથી પહેલું પદ બાદ, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ, ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ. પણ કે છે ને એ પાછળની સંખ્યા છે, નાનું પદ છે. એનો મતલબ એમ કે પહેલું પદ હોય તો 1 મૂકો તો પહેલામાંથી બીજું બાદ, એટલે બીજામાંથી પહેલું બાદ. બીજું પદ અહીંયા તમે મૂકો 2 તો અહીં 2 મૂકો આપણે, 2 + 1 એટલે 3. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ. આમ લખવું પડે. તો અહીં લખ્યું આમ આનો તફાવત સમાન મળે છે. તો અહીં લખી નાખી આના બધા જ તફાવત કેવા મળે છે સમાન મળે છે. આના બધા જ, એનો મતલબ એમ કે 1 2 3 બધા બરોબર. આ ટૂંકમાં લખ્યું. આ ન યાદ આવે તો તમે આ લખી નાખો ને તોય ચાલે કે આ બરાબર આ બરાબર આ.
આ બધા જ સમાન છે, તેથી આપણે આગળ કહી શકીએ કે આપેલ પદ અથવા તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. તો આપણે કીધું કે આના બધા જ તફાવત સમાન મળે છે, તેથી બનતી શ્રેણી એ બની ને આપી નથી, બની છે, તેથી બનતી શ્રેણી અથવા મળેલ શ્રેણી, તો બનતી શ્રેણી સમાંતર શ્રેણી છે. અને દાખલો પૂરો. એટલે કહેવાનું હોય કે આવી રીતે તમારે બધી જ વસ્તુ લખવી પડે, જેની અંદર આપણે કીધું કે શ્રેણી સમાંતર છે કે નહીં, બીજું કાંઈ આપણે આમાં પૂછ્યું નથી. જો એની અંદર બીજું એમ કીધું હોય કે તમારું પહેલું પદ કેટલું મળે, એનો સામાન્ય તફાવત કેટલો મળે, તો આગળ લખવું પડે કે પહેલું પદ આટલું મળે અને સામાન્ય તફાવત કેટલો મળે છે 8. તો આ રીતે આગળ દર્શાવવું પડે, બાકી આમાં કાંઈ નવું નથી. બરોબર. પહેલાં શું કીધું, ટેક્સીનું ભાડું રકમ ખાસ સમજવાની. અહીંયા અલગ અલગ રકમ આપેલી છે, કોઈ ફિક્સ શરૂઆતમાં હોતી નથી. અહીંયા કીધું પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા અને પછીના દરેક કિલોમીટર માટે 8 રૂપિયા. તો આપણે એના ઉપરથી શ્રેણી બનાવી કે 1 કિલોમીટર માટે મારે કેટલું ભાડું ચૂકવવું પડે, તો કે 1 કિલોમીટર માટે પ્રથમ કિલોમીટરના 15, તો 15, પછીના 1 કિલોમીટરના 15, બાકીના જેટલા વધારાનું અંતર કાપી એના 8 લેખે ચૂકવવા પડે, જેથી આપણે આટલું ભાડું ચૂકવી, જેથી આપણે બનતી શ્રેણી શું બને છે, એમાંથી જે શ્રેણી બની એને આપણે આગળ ચેક કરવાનું એક સમાંતર છે કે નહીં. તો આપણે ચેક કર્યું. ચેક ક્યારે થાય, તો એનો તફાવત તમે ગોતો તો ચેક થાય. તો આપણે એનો સામાન્ય તફાવત ગોત્યો. જો તફાવત બધાયના સમાન મળે તો બનતી શ્રેણી સમાંતર છે. જો આ સમાન ન મળે તો બનતી શ્રેણી સમાંતર છે નહીં. એનો મતલબ એમ કે અહીંયા આ દાખલામાં બધા જનો જવાબ સમાન મળે, તેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી છે. અહીંયા દાખલો પહેલો પૂરો. હવે બીજા દાખલાની વાત કરી, તો બીજા દાખલાની અંદર આપણે શું આપ્યું છે, દાખલાની રકમ જુઓ, જોઈ લઈ. દાખલા નંબર 2, રકમ જુઓ. નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ, તો દાખલા બીજાની રકમ હું લખું. નળાકારમાં રહેલી હવાનું પ્રમાણ કેટલું આપ્યું છે, તો જોવો જોઈએ રકમમાં. હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ, હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારમાં રહેલી હવાના ભાગ, નળાકારની બાકી રહેલી હવાનો દર વખતે નળાકારની બાકી રહેલ હવાનું 1/4 જેટલો ભાગ, 1/4 જેટલો ભાગ બહાર કાઢે છે. તો આના દ્વારા બનતી શ્રેણી સમાંતર છે કે નહીં. તો પહેલી વસ્તુ એને શું કીધું કે નળાકારની અંદર કંઈક હવા છે, કેટલી ખબર નથી. તો એ પહેલાં આપણે ધારવું પડે કે નળાકારની અંદર રહેલ હવાનું પ્રમાણ V જેટલું છે. V એટલે વોલ્યુમ, એના કદ માપવાનો એકમ છે, તો એને કહેવાય એનું પ્રમાણ.
હવા કાઢવાના પંપ દ્વારા આપણે એને દર વખતે હવા કાઢવાની, એટલે પહેલો પ્રયાસ કરી અંદર જેટલી હવા હોય એ હવાનો ચોથો ભાગ આપણે બહાર કાઢવાનો, તો વી જેટલી હવા અંદર હોય તો એનો ચોથો ભાગ આપણે હવા બહાર કાઢવાની, ચોથો ભાગ જેટલી હવા બહાર કાઢી તો એની અંદર કેટલી હવા રહીએ, જેટલી હવા રહીએ એમાંથી પાછો ચોથો ભાગ બહાર કાઢવાનો, બાકી રહેતી હવા પાછી કેટલી રહીએ આ કહેવાનું. તો એની અંદર આપણે લખી, ધારો કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ વી છે, એનો મતલબ એમ કે એની અંદર કેટલી હવા છે વી જેટલી, તો વી જેટલી હવા એની અંદર છે. હવે આની અંદર પહેલાં શું કરવાનું છે તો કે જેટલી હવા હોય ને એમાંથી નળાકારની અંદરથી આટલી હવા બહાર કાઢવાની, પછી કેટલી વધે, એનો મતલબ એમ કે વી જેટલી હવા છે તો પ્રથમ પ્રયાસે એની અંદરથી કેટલી હવા બહાર કાઢવાની છે, તો લખવાનું કે પ્રથમ પ્રયાસે નળાકારની અંદરથી બહાર નીકળતી હવાનું પ્રમાણ હતું કેટલું વી જેટલું, નીકળે કેટલું તો કે 1/4 જેટલી બહાર નીકળે. તો બહાર નીકળતી હવાનું પ્રમાણ કેટલું, તો બેના ગુણાકાર જેટલું એમાંથી બહાર નીકળે. તો જેટલું બહાર નીકળ્યું પછી નળાકારની અંદર કેટલી હવા રહીએ આ કહેવાનું. તો અહીં લખી નાખી કે પ્રથમ પ્રયત્ને નળાકારમાંથી બહાર નીકળતી હવાનું પ્રમાણ. હવે કેટલું હવા એની અંદરથી બહાર નીકળશે, તો હતી કેટલી તો કે વી જેટલી, બહાર કેટલી કાઢવાની 1/4 જેટલી, એ બંનેના ગુણાકાર જેટલી હવા બહાર નીકળે. તો હતી કેટલી વી જેટલી અને બહાર કેટલી કાઢવાની છે 1/4 જેટલી. અહીંયા અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર આ રીતે સાદુરૂપ આપવાનું થાય, ઉડે એટલે ઉડાડવાના. એનો મતલબ એમ કે વી ગુણ્યા 1 એટલે વી અને છેદમાં 4, તો 1/4 જેટલી હવા પ્રથમ પ્રયાસે નળાકારની અંદરથી બહાર કાઢવામાં આવે, તો બહાર નીકળતી હવાનું પ્રમાણ આટલું. તો પ્રથમ પ્રયાસ એટલી બહાર નીકળે તો એ પ્રથમ પ્રયાસ દ્વારા અંદર કેટલી વધે, તો અહીં લખવાનું કે નળાકારની અંદર રહેતી હવાનું પ્રમાણ. તો હતી કેટલી વી જેટલી અને બહાર કેટલી કાઢવાની છે આટલી, તો બાદબાકી કરી નાખી એટલે બાકી રહેતી હવાનું પ્રમાણ આવી જાય. તો અંદર રહેલી હવા માંથી 1/4 જેટલી બહાર કાઢવાની, એટલે પ્રથમ પ્રયાસ છે બહાર નીકળતી હવા આટલી, તો બહાર નીકળતી હવા એમાંથી બાદ કરી નાખવાની. પણ અહીંયા છેદમાં આવે તો છેદ આવે ત્યારે એનો લસા લેવો પડે. તો અહીંયા 4 છે એટલે ટોટલ છેદમાં લસા 4, અહીંયા અને અહીંયા કેટલા ગુણાવી તો 4 થાય, તો નીચે જેટલા ગુણાવીને એટલા જ ઉપર ગુણાવવો પડે. નીચે કાંઈ ન કેટલા હોય 1, 1ને કેટલા ગુણાવી તો 4 થાય, તો કે 4, તો 1ને 4 ગુણાવી એટલે 4 થાય, તો નીચે ગુણાવવાના ઉપરે ગુણાવવાના, તો નીચે ગુણાવી એટલે 4 તો લખાઈ જ ગયા, બે વચ્ચે 4, પણ ઉપર ગુણાવી તો વી ગુણ્યા 4 એટલે 4 વી માંથી વી બાદ, 4 વી માંથી વી બાદ એટલે 3 વી છેદમાં 4. એનો મતલબ એમ કે પ્રથમ પ્રયાસે એની અંદર રહેતી હવા આટલી મળે. ફરીથી એક વખત દાખલો અઘરો નથી પણ સમજવા જેવું છે કે શું કીધું, નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ કેટલું હતું, તો આપણે ધારો કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ આટલું છે, એટલે પેલું પદ આપણે મળી ગયું આટલું હતું. હવે શું કીધું કે નળાકારમાં જે હવા હોય ને એ આપણે પંપ દ્વારા બહાર કાઢવાની પ્રથમ પ્રયાસ, પણ એ જેટલા પણ પ્રયાસ કરો ને નળાકારમાં જેટલી હવા હોય ને એનો ચોથો ભાગ હવા બહાર કાઢવાની. તો આપણે કીધું કે નળાકારમાં આટલી હવા હતી તો એ હવાનો ચોથો ભાગ, એટલે આટલી હવા એની અંદરથી બહાર કાઢવી પડે.
તો બહાર કાઢતા નળાકારમાં કેટલી હવા રહી? તો આપણે કીધું કે નળાકારની હવા હતી વી અને બહાર કાઢી આટલી, તો બેની બાદબાકી કરી એટલે એની અંદર આટલી હવા રહી. તો નળાકારની અંદર રહેલી હવા આપણને મળી ગઈ. પણ હવે આટલી હવા હતી બરોબર, તો બીજા પ્રયાસે પણ આપણે કેટલી હવા બહાર કાઢવાની? આટલી. તો આપણે કીધું હતું કે જેટલી હવા અંદર હોય એને આટલા વડે ગુણો એટલે બહાર નીકળતી હવાનું પ્રમાણ મળી જાય. તો અહીં લખવાનું પ્રથમ પ્રયાસ હતો, ધ્યાન રાખજો. હવે આપણે પ્રયાસ બીજો, તો અહીં લખવાનું કે બીજા પ્રયત્ને નળાકારમાંથી બહાર નીકળતી હવાનું પ્રમાણ. હવે અત્યારે હાલમાં નળાકારમાં કેટલી હવા હતી? તો આપણે કીધું નળાકારમાં અંદર કેટલી હતી? આટલી. બરોબર. તો જે નળાકારની અંદર હવા હોય એને ચોથા ભાગ વડે ગુણવું પડે. એટલે આ ચોથો ભાગ, અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. એનો મતલબ એમ કે આટલી હવા આપણે બીજા પ્રયત્ને બહાર કાઢવી પડે. તો હતી કેટલી? આટલી. બહાર કાઢવી કેટલી પડે? આટલી. સમજાણું? તો કે આપણે શું કીધું કે નળાકારમાં જે હવા હોય એનો ચોથો ભાગ એટલે એની સાથે ગુણવાનું. તો હતી આટલી, એનો ચોથો ભાગ એટલે એને ગુણ્યું. તો ચોથો ભાગ એટલે કેટલું થાય? તો કે આટલું. તો હતી એમાંથી ચોથો ભાગ બાદ કરવાનો. તો હતી આટલી એમાંથી ચોથો ભાગ એટલે આ બાદ કરવાનું, એટલે અંદર રહેલી હવા આપને મળે. તો અહીં લખી નાખી કે નળાકારની અંદર રહેલી હવા હતી કેટલી? તો કે 3v/4. બહાર કેટલી કાઢી? તો કે 3v/16. લસા કેટલો મળશે? તો કે 16. અહીંયા 16 કરવા માટે કેટલા ગુણાવા પડે? તો કે 4. એ 4 અહીંયા ગુણવાના, 4 ઉપર ગુણવાના. પણ અહીંયા 4 ગુણી એટલે 16. તો 16 તો આપણે લખ્યા. અહીંયા 4 ગુણી 4 તેરી 12 વી અને 3v એમનો. 12માંથી 3 જાય એટલે 9v/16. 9/16 વોલ્યુમ થયું. એનો મતલબ એમ કે તમે આને આ રીતે પણ લખી શકો કે 3 તેરી 9, 3 અને 4 ગુણ્યા 4 એટલે ચોકે ચોકે 16. તો 4 એનો વર્ગ અને એનો એકમ વી. આ રીતે પણ લખી શકાય. 3/4 અને એ રીતે લખી તો આ પણ આ જ રીતે લખાય. તો 3/4, 3/4 એનો વર્ગ વોલ્યુમ વી એનો એકમ. તો પેલું પદ આપને શું મળ્યું હતું? વી. પ્રથમ પ્રયત્ને આટલી હવા બહાર નીકળે એટલે પાછળ કેટલી હવા વધે? આટલી. એટલે બીજું પદ વળી પાછો પ્રયત્ન કર્યો એટલે આટલી હવા બહાર કાઢવાની એ પણ. તો ત્રીજા પદ આ મળે. તો આ રીતે આપણને પદ મળતું રહેશે. હવે આપણે હજી પણ આગળનું ગોતવું હોય પદ તો શું કરવાનું? તો આપણી પાસે આટલી હવા નળાકારની અંદર છે, બહાર કાઢવી હોય તો 1/4 વડે ગુણવું પડે, જેમ અહીંયા ગુણ્યું એટલે આપણને બહાર નીકળતી હવા મળે. અંદર હતી આટલી, એમાંથી બહાર નીકળતી હવા શું કરી નાખવાની? બાદ કરી નાખવાની. એટલે આપણને ચોથું પદ મળી જાય. પણ 3-4 પદ ઘણા. અહીં આપણે 3 પદ મળ્યા. એક પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ. તો અહીં લખી નાખી આમ બનતી શ્રેણી. પેલું પદ વી. નળાકારમાં પહેલા કેટલી હવા હતી? તો કે વી જેટલી. પ્રથમ પ્રયત્ને આટલી બહાર નીકળી એટલે બીજી વખતે કેટલી વધી? તો કે 3/4 વી જેટલી. બીજા પ્રયત્ને આટલી બહાર કાઢી નળાકારમાં કેટલી વધી? તો કે 3/4 નો વર્ગ વી જેટલી. આમ આપને આગળના પદ મળતા રહેત. એનો મતલબ એમ કે આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, 3 પદ આપણને મળ્યા. હવે આ શ્રેણી તો મળી ગઈ, પણ એ સમાંતર છે કે નહીં આ આપણે ચેક કરવાનું છે. તો ચાલો સમાંતર હોય તો આપણે શું કરવું પડે? તો કે સામાન્ય તફાવત ગોતવું પડે.
તો સામાન્ય તફાવત ડી, બીજામાંથી પહેલું બાદ, A2 માંથી A1 બાદ, A2 કેટલું હતું 3/4 V માંથી V બાદ. હાલો બાદ કરી એટલે શું થાય છે? તો અહીંયા આપણે બાદબાકી કરી એટલે એનો જવાબ મળશે. તો અહીંયા આપણે કેટલો જવાબ મળે એ જોવાનું છે. તો શું મળશે જોઈ લે. 3/4 વોલ્યુમમાંથી V જાય, પહેલાં 4 એનો લસા લેવો પડે. અહીં 4 લસા લઈએ એટલે 3V માંથી અહીં 4 ગુણા V એટલે 4V. બરાબર, 4 માંથી 3 જાય એટલે -1/4. આટલું આપણને પદ મળે, જવાબ આટલો મળે. એ જ રીતે આપણે બીજી વખતે એનો તફાવત મેળવી. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ. હાલો ત્રીજું પદ કેટલું છે? માંથી બીજું પદ બાદ બીજું પદ કેટલું છે? આટલું. હાલો 3 તેરી 9, ચોકે ચોકે 16V માંથી 3/4V બાદ. લસા કેટલો લેવો પડશે? તો કે 16. 16 અહીંયા છે, અહીંયા નથી, તો અહીંયા 16 કરવા માટે કેટલા ગુણાવવા પડે? તો કે 4. 4 નીચે ગુણવાના, 4 ઉપર ગુણવાના. અહીંયા 16 છે એટલે ઉપર કાંઈ ગુણવાનું થતું નથી. અહીંયા 4 ગુણાવવા પડશે તો ઉપર પણ ગુણાવવાના. 4 તેરી 12V. 12 માંથી 9 જાય એટલે 3, પણ કેવા મોટા પદની નિશાની. તો જો અહીંયા આવો જવાબ આવ્યો, અહીંયા આવો જવાબ આવ્યો. એનો મતલબ એમ કે બંને જવાબ સરખા છે? તો કે ના, આનો જવાબ અને આનો જવાબ સરખો નથી. તો અહીંયા આપણે એક નોંધ લખવી પડે, જેમ આગળના દાખલામાં લખ્યું હતું એમ કે ના તફાવત સમાન મળતો નથી. તો શું લખશું? તો કે આમ AK + 1 - AK ના બધા જ તફાવત સમાન મળતા નથી, અથવા તો તેમના તફાવત સમાન મળતા નથી, તેથી આપેલ શ્રેણી સમાંતર નથી. તો અહીં લખી નાખવાનું કે આમ AK + 1 - AK ના તફાવત સમાન મળતો નથી અથવા સમાન મળતા નથી, તેથી આપેલ શ્રેણી અથવા તો બનતી શ્રેણી, આપેલ નહીં બની છે એટલે બનતી શ્રેણી સમાંતર શ્રેણી સમાન નથી. તો સમાંતર શ્રેણી નથી, તો સમાંતર શ્રેણી નથી. આ રીતે ખાસ ધ્યાન રાખવાનું. શું? તો કે જો અહીંયા જવાબ સરખો નથી આવતું એટલે સમાંતર શ્રેણી નથી. આ જ આપણો મેઇન ટોપિક છે. પહેલાં એમાંથી શું કરવાનું? તો કે શ્રેણી બનાવવાની, બીજામાંથી પહેલું ને ત્રીજામાંથી બીજું બાદ કરવાનું. જો જવાબ સરખો મળે તો બનતી શ્રેણી સમાંતર છે, પણ અહીંયા આના તફાવત સમાન મળતા નથી. હવે આની જગ્યાએ તમે આમ પણ લખો તો પણ ચાલશે કે આને આ સરખા નથી. તો A3 - A2 ઇઝ નોટ ઇક્વલ ટુ A2 - A1. બંને ચાલશે. એનો મતલબ એમ કે તમને ક્યાંક આપ્યું હોય, ક્યાંક આ લખ્યું હોય તો એ કંઈ ખોટું નથી. તો અહીં એવું લખવાનું કે આવું થતું નથી, અને આવું લખો તો લખવાનું કે તફાવત સમાન મળતો નથી. તો એવી રીતે લખવાનું. એનો મતલબ એમ કે આ બે સરખા નથી એટલે એનો જવાબ સરખો નથી, આપણે એવું કીધું. અને જવાબ સરખો નથી તો બનતી શ્રેણી કેવી હોય? એટલે આ સમાંતર બને નહીં. તો આ હતો આપણો બીજો દાખલો. બરાબર, જોઈ લેજો ખાસ. બીજા દાખલામાં ક્યાંક ભૂલ પડે એવું શક્યતા રહીએ. શું કામ? તો ક્યાંય જો ખાસ આમાં ધ્યાન રાખવાનું હોય કે પહેલાં કેટલી હવા બહાર નીકળે, પછી કેટલી હવા અંદર રહીએ, ત્યારે પહેલું પદ મળે. પછી પહેલું પદ જે મળ્યું, ઓલા પહેલું પદ તો મળી ગયું એટલે બીજું પદ મળે. બીજું પદ જે મળે એ પાછી અંદરની હવા એમાંથી પાછી 1/4 જેટલી બહાર કાઢવાની. તો જે બીજું આપણે પદ મળ્યું એમાંથી પાછી હવા કેટલી બહાર નીકળે એ મળે, અને અંદર કેટલી હવા રહીએ એ મળે. તો અંદર રહેતી હવા છે એ આપણા પદ બને. તો પ્રથમ કેટલી હવા અંદર હતી? આપણું પહેલું પદ. પછી હવા બહાર નીકળી આપણું બીજું પદ ન થાય, પણ એ બહાર નીકળ્યા પછી અંદર કેટલી હવા રહી એ આપણું બીજું પદ.
એ બીજું પદ પછી અંદર કેટલી હવા હતી બરાબર એ આપણે જોઈ બીજા પદમાં, પણ અંદરમાંથી કેટલી બહાર નીકળે પાછી અંદર કેટલી પદ બરાબર અંદર કેટલી હવા રહીએ એ આપણું ત્રીજું પદ. તો નળાકારમાં રહેલી હવા એ આપણા પદ બને. તો ખાસ ધ્યાન રાખવાનું બરાબર, આમાં ભૂલ થાય નહીં. તો આ તો આપણો બીજો દાખલો. છેલ્લે આપણે બીજા દાખલાની વાત કરી. હવે વાત કરી ત્રીજા દાખલાની. પ્રત્યેક મીટર દીઠ ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના રૂપિયા 150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ રૂપિયા 50 પ્રમાણે વધતો જાય. હવે પહેલાં મીટરના 150 રૂપિયા લેવાના, પછી તમે ગમે એવડો કૂવો ખોદો તો એના દરેકના 50 રૂપિયા પ્રમાણે લેવાના. તો આપને ખબર જ છે કે કેના જેવું હોય. તો દાખલો આપણે પેલો હમણાં જ ગણ્યો હતો ટેક્સીના ભાડાવાળો, કે પેલો 1 કિલોમીટર માટે ભાડું લાગતું હતું 15 રૂપિયા અને પછીના જે ભાડું લાગતું હતું એ 8 રૂપિયા લેખે લાગતું હતું. તો અહીં એવું જ છે કે કૂવો ખોદવાનો હોય પણ પ્રથમ મીટર માટે 150 રૂપિયા છે અને પછીના ગમે એટલા મીટર તમે કૂવો ખોદો તો એ દરેક મીટર પ્રમાણે 50 રૂપિયા ચૂકવવા પડે. તો આના ઉપરથી આપણે જેમ ટેક્સીમાં લખ્યું હતું એ જ રીતે આમાં ગણવાનું હોય. તો અહીં શું લખશું? 1 મીટર માટે ખોદવાનો ખર્ચ. તો આપણે અહીંયા લખશું તો અહીંયા આપણી રકમ શું હતી? તો કે પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના 150 રૂપિયા અને પછીના દરેક મીટર દીઠ રૂપિયા 50 ચૂકવવા પડે છે. તો અહીંયા લખશું કે પ્રથમ મીટરનું ખોદકામ ખર્ચ. તો અહીંયા આપણે ચાલુ કરી બરાબર. તો આપણે ખબર છે કૂવો ખોદવા માટે પ્રથમ મીટર માટે કેટલો રૂપિયા લાગે છે? 150 અને પછીના પ્રત્યેક મીટર માટે કેટલો ખર્ચ લાગે છે? 50 રૂપિયા. તો આપણે અહીં પહેલાં જ લખીએ કે અહીં પ્રથમ મીટર માટે લાગતો ખર્ચ. તો અહીં લખી નાખીએ 1 મીટર ખોદકામ માટે લાગતો ખર્ચ બરાબર 1 જ મીટર હોય તો આપણે કેટલા ચૂકવવાના છે? 150 રૂપિયા. તો અહીં લખી નાખી 150 રૂપિયા. પણ આપણે આ એનું પહેલું પદ થયું. ધારો કે 2 મીટર હોય તો 2 મીટર ખોદકામ માટે લાગતો ખર્ચ 2 મીટર માટે કેટલો લાગે? તો 1 મીટર માટે 150 દેવાના, પછીના ગમે એટલા હોય તો પછી કેટલા વધે? 1. તો એના માટે 50 રૂપિયા. તો આપણે પેલા માટે 150, 2 મીટર હજી 1 મીટર વધે એના 50 અલગથી, એટલે ટોટલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો કે 200 રૂપિયા. જેમ આગળનો પેલો દાખલો આપણે જોયો જેની અંદર ટેક્સી ભાડાની વાત કરી હતી એ જ રીતે આમાં એમાં ભાડું ચૂકવવાનું હતું, અહીંયા કૂવો ખોદવા માટેનો ખર્ચ ચૂકવવાનો હોય. બાકી એમાં કાંઈ ફેરફાર નથી. અહીંયા પૈસા 15 રૂપિયા 15 હતા અને અલગથી જે કિલોમીટર ચડે એના રૂપિયા 8 હતા. તો અહીંયા પહેલા મીટરના 150 રૂપિયા, પછીના ગમે એટલા મીટર ખોદકામ કરી એના 50 રૂપિયા. તો જે રકમ હતી એ આપણે લેવાની થાય. તો અહીંયા શું કીધું? હવે 3 મીટર માટેની વાત કરી તો 3 મીટર ખોદકામ માટે લાગતો ખર્ચ પેલા મીટરનો 150, 3 મીટરમાંથી વૈધા કેટલા? તો કે 1 મીટરનું આપણે ચડાવ્યું, બાકીના 2 મીટર વૈધા. તો 2 મીટરનો કેટલા લેખે ગણવાનો? તો કે 50 લેખે. એટલે પહેલાંનું 150 એમનો બરાબર 150 એમનો, બાકીનું આ બેનો ગુણાકાર, બંનેનો સરવાળો એટલે થાય છે 250. તો પછી આપણે 250 રૂપિયા 3 કિલોમીટર માટેના આપવા પડે. હવે આપણે વાત કરી 4 મીટરની. 4 મીટર ખોદકામ માટે લાગતો ખર્ચ 150, 1 મીટર માટે વૈધા કેટલા? 3 મીટર. તો 3 મીટરના કેટલા રૂપિયા લેખે ચૂકવવાના? તો કે 50 રૂપિયા લેખે.
तो 150 એમનેમ 50 ગુણ્યા 3 5 તેરી 15 એટલે 150 બીજા એટલે ટોટલ થાય છે 300 રૂપિયા। એનો મતલબ એમ કે 4 મીટરનું ખોદકામ કરી તો આટલા રૂપિયા આપવા પડે, તો 1 મીટર માટે આટલા રૂપિયા આપવા પડે, 2 મીટર માટે આટલા રૂપિયા ચૂકવવા પડે। એવી જ રીતે જો હજી 5 મીટરનું ખોદકામ કરી તો આગળના સ્ટેપ મળતા જાય, પણ આપણે કીધું હતું 3 અથવા 4 સ્ટેપ આપણે મળી જાય એટલે ગણાય। તો અહીં લખી નાખવાનું કે આમ બનતી શ્રેણી, કઈ શ્રેણી બને તો પેલું પદ કયું, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ આ મળે। હવે આપણે ખબર છે પેલું પદ હોય તો એને A1 કહેવાય, બીજું પદ હોય તો A2 કહેવાય, ત્રીજું પદ હોય તો A3 કહેવાય અને ચોથું પદ હોય તો A4 કહેવાય। તો અહીં લખી નાખીએ સામાન્ય તફાવત। સામાન્ય તફાવત ડી શોધવાનો છે, બીજામાંથી પેલું બાદ, A2 માંથી A1 બાદ, A2 200, A1 150, બાદ બાકી કરી એટલે 50। એ જ રીતે ત્રીજામાંથી બીજું બાદ, ત્રીજું 250, બીજું 200, 250 માંથી 200 જાય એટલે 50। ચોથામાંથી ત્રીજું બાદ તો ચોથું A4, ત્રીજું A3, પણ ચોથું પદ છે કેટલું તો કે 300 અને ત્રીજું પદ કેટલું છે 250, વધે કેટલા તો કે 50। મેળા કેવા સમાન, સમાન મળે એટલે મળતી શ્રેણી, બનતી શ્રેણી સમાંતર શ્રેણી બને। તો અહીં લખી નાખવાની એક નોંધ, જેમ આપણે છેલ્લે લખીએ એમ કે આમ AK + 1 - AK એટલે શું, પેલા પદ અને આ બીજું પદ, અહીં એક મૂકો એટલે પેલું પદ, અહીંયા એક મૂકો 1 + 1 એટલે બીજું, બીજામાંથી પેલું બાદ, જો અહીંયા 2 મૂકો તો અહીંયા 3 આવે, ત્રીજામાંથી બીજું બાદ, જો અહીંયા 3 મૂકો તો અહીં 4 આવે, ચોથામાંથી ત્રીજું બાદ। એનો મતલબ એમ કે મોટા પદમાંથી નાનું પદ બાદ, પણ ક્રમની દ્રષ્ટિએ। તો આપણે કીધું કે આનો તફાવત એટલે આના બધા જ તફાવત કેવા મળે છે તો કે સમાન, સમાન મળે છે। તેથી મળેલી શ્રેણી, બનતી શ્રેણી કેવી મળી તો કે બનતી શ્રેણી સમાંતર શ્રેણી બને અથવા સમાંતર શ્રેણી છે। તો આ રીતે આખો દાખલો ગણવાનો થાય। ફરીથી એક વખત શું કીધું, 1 મીટર ખોદકામ માટે લાગતો ખર્ચ 150 રૂપિયા, 2 મીટર માટે 200 રૂપિયા, 3 મીટર માટે આપણે અલગથી ગણ્યું 250 રૂપિયા, 4 મીટર માટે પણ 300 રૂપિયા। એનો મતલબ એમ કે જે આપણે પદ મળ્યા એના દ્વારા એક શ્રેણી બની, શ્રેણીમાંથી તફાવત બન્યો 50 50 50, તફાવત સમાન મળ્યો એટલે આપણે કીધું કે આના બધા જ તફાવત સમાન મળે છે તો આપેલી શ્રેણી કેવી હોય, સમાંતર શ્રેણી બને। અહીંયા હતી આપણી ત્રીજા દાખલાની વાત। હવે વાત કરી દાખલા નંબર 4 ની। તો ચોથા દાખલાની આપણે વાત કરી ત્યાર પહેલા એની રકમ તમે જોવો જોઈએ। દાખલા નંબર 4 એની આપણે વાત કરી, જેની અંદર રકમ આવી છે કે 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી 8%ના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ ₹10,000,
શરૂઆતની રકમ રૂપિયા 10,000 મૂકેલ હોય તો અહીં લખી નાખી મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા રહેતી રકમ દર વર્ષે ખાતામાં જમા રહેતી રકમ એટલે શું કે આ રકમ આપી છે આપને કે 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ રૂપિયા 10,000 10,000 આપણે ફિક્સ ડિપોઝિટની અંદર મૂકેલી છે પણ વાર્ષિક એટલે વર્ષનું 8% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ વ્યાજનું પણ વ્યાજ એટલે એના માટે શબ્દ વપરાય ચક્રવૃદ્ધિ વ્યાજ તો ચક્રવૃદ્ધિ વ્યાજની દરથી મૂકેલી છે તો દર વર્ષે ખાતામાં કેટલા રૂપિયા જમા થાય તો આપણે એની અંદર જોઈ તો પહેલાં કેટલા મૂક્યા છે તો કે 10,000 પછી દર વર્ષે ખાતાની અંદર જમા થતી રકમ પણ એની અંદર દર વર્ષ માટે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતવું પડશે પણ ચક્રવૃદ્ધિ વ્યાજ માટેનું સૂત્ર શું હતું તો ધોરણ 8ની અંદર ધોરણ 7ની અંદર અહીંયા ક્યાંક તમે ભણી ગયા હો ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું તો એની અંદર એનું સૂત્ર હતું એ બરાબર પી કાઉન્સની અંદર 1 પ્લસ આરના છેદમાં 100 ઘાત આપણી ટી તો આવું એનું સૂત્ર હતું એ બરાબર પી કાઉન્સમાં 1 પ્લસ આરના છેદમાં 100 રેસ ટુ એન હવે આની અંદર આ સૂત્રમાં એ એટલે વ્યાજ સહિતની મુદલ પી એટલે એની મુદલ આપણે કેટલા રૂપિયાની અંદર મૂક્યા આર એટલે રેટ કેટલા ટકા ટકાવારી કેટલી અને એન એટલે મુદત પણ મુદત આપણે અહીંયા દર વર્ષે 1 વર્ષ પછી કેટલા થાય 2 વર્ષ પછી કેટલા થાય 3 વર્ષ પછી કેટલા થાય આ એનો મતલબ એમ કે એન એટલે બદલતા રહેશે 1 2 3 4 5 આ રીતે આપણે જેટલા પદ શોધવાના છે એટલા પદ આપણે અહીંયા એન બદલતા રાખશું તો અહીંયા આપણે શરૂઆત કરી તો શરૂઆત આવી થાય છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ માટેનું પહેલાં સૂત્ર લખી પછી એની અંદર પ્રથમ પદ બીજું પદ ત્રીજું પદ અને ચોથું પદ શોધી તો ચાલો આપણે પહેલાં શરૂઆત કરીએ પહેલાં સૂત્ર લખવાનું કીધું હોય તો આ સૂત્ર લખવાનું થાય છે તો એ બરાબર પી કાઉન્સમાં 1 પ્લસ આરના છેદમાં 100 રેસ ટુ એન આ આપણું સૂત્ર છે હવે સૂત્ર પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરવાનું થાય છે જેની અંદર આપણે દરેક કિંમત મૂકવાની થાય છે તો અહીંયા પી એટલે કેટલા છે તો આપણે લખશું જ્યાં પી એટલે મુદલ આર એટલે રેટ એન એટલે પ્રથમ વર્ષ માટે તો એન પ્રથમ બીજા વર્ષ માટે તો એન 2 3 વર્ષ માટે તો એન 3 4 વર્ષ માટે તો એન 4 એન એટલે મુદત તો અહીં લખી નાખી કે જ્યાં પી બરાબર પી એટલે કેટલા મુદલ કેટલી છે 10,000 અને આર એટલે શું રેટ કેટલો છે 8% તો રેટ 8 અને એન એટલે શું તો એન એટલે અહીંયા બદલતું રહેશે પ્રથમ માટે 1 બીજા વર્ષ માટે 2 3 વર્ષ માટે 3 તો એન એટલે મુદત વર્ષમાં કેટલા વર્ષ માટે આપણું એન તો અહીં આપણે પ્રથમ વર્ષ માટે જો લખી તો અહીં લખી નાખી કે પ્રથમ વર્ષ માટે
तो शू थाय छे आमां किंमत मूकवानी ए किंमत मूके एटले शुं थाय छे अहींया पी एटले 10,000 एक एमनम आर एटले 8% छेदमां 100 एमनम अने प्रथम वर्ष एटले एन एटले 1 आनुं सादुरूप आपवानुं सादुरूप आपे एटले शुं थाय तो आपने खबर ज छे 10,000 एमनम अहींया लसा लई 100 અહીં 100 લસા લઈએ એટલે છેદમાં 100 આવશે અહીંયા 100 ગુણી એટલે 100 વધતા 8 એટલે 108 અને ઘાત 1 ઘાત 1 એક લખો કે ન લખો ચાલે એટલે ઘાત હું અત્યારે લખતો નથી અહીંયા આ ઉડશે અને આનો ગુણાકાર કરી નાખવાનો એટલે આપણે મળી ગઈ 10 108 અને કેટલા જીરો છે તો કે 2 આટલા રૂપિયા આપણને प्रथम वर्षे बेंकनी अंदर आटला रूपिया थाय 10,000 हता अने 800 रूपिया एनुं व्याज आव्युं एटले 10,800 आपणी रकम बनी। हवे बीजा वर्ष माटे 2 वर्ष माटे तो अहीं लखवानुं के बीजा वर्ष माटे अथवा तो 2 वर्ष माटेनुं चक्रवृद्धि व्याज तो अहीं एम लखो तो चालशे ए बराबर पी एटले आपणी रकम केटली मुदल केटली हती तो के 10,000 आ एक नियमना एमनम रेट केटलो हतो 8% छेदमां 100 एमनम अने एन एटले मुदत केटलानी है 2 वर्षनी आ केटला हता प्रथम वर्ष अहींया 2 वर्ष तो एन एटले केटला थाय छे 2 हालो 10,000 एमनम अहींया एक अहींया जे छे बरोबर आनुं सादुरूप एटले आ थयुं ने तो एनुं डायरेक्ट ज हुं सादुरूप लखी नाखुं अहीं लसा लेवो पड़े 100 अहींया गुणाय एटले 100 100 + 8 एटले 108 पण 2 घात एटले કેટલી વખત લખવું પડે 2 વખત તો અહીં 2 વખત લખી નાખવાનું તો ચાલો 2 વખત લખી નાખી નીચે છે 10,108 ગુણ્યા 100 પર કેટલી વખત 2 વખત એટલે 108 छेदमां 100 2 0 गया 2 0 गया 2 0 गया 2 0 गया वैधु शू 108 गुणिया 108 108 ने 108 नो गुणाकार 3 अंक छे एटले 2 अंक पछी शून्य पेलानो वारो आनो वारो एटले 1 0 पण बधाय साथे एटले 0 0 0 आनो वारो 8 गुणिया 8 8 64 पण आगळ 0 छे એટલે 64 ना 64 मूकी दઉં आनो वारो पेला अहीं आपणे आवी ज रीते करवुं थई छे 8 गुणिया 8 64 नो ચોગડો वधी 4 8 गुणिया 0 એટલે 0 अने અહીં 64 ની वधी तो 6 હતી એટલે 6 આવે ने 8 एका 8 थाय छे शुं 4 6 ना 6 8 अने 8 8 दू 16 वधी 1 1 ना 1 11,664 आनो जवाब मळशे 11,664 रूपिया एनो मतलब एम के आटलो जवाब मळे बीजा वर्षे बेंकनी अंदर आटला रूपिया थाय। हवे बात करवानी है त्रीजा वर्षनी तो त्रीजा वर्षे बेंकनी अंदर केटली एंट्री थाय छे तो चालो आ बाजू आपणे जोई ले के त्रीजा वर्षे बेंकमां केटला रूपिया थाय तो अहींया 2 वर्ष हता हवे 3 वर्ष छे तो चालो 3 वर्षनुं लखी नाखी तो अहीं लखी नाखी 3 वर्ष माटेनुं चक्रवृद्धि व्याज ए बराबर आमां ज किंमत मूकवानी पी एटले आपणी बराबर मुदल 10,000 एक एमनम आर एटले रेट अने एन एटले 3 वर्ष तो चालो मूकी दे हालो आ 10,000 एक एमनम आर 8 छेदमां 100 एमनम अने वर्ष केटला है 3 शुं करशुं अने 10,000 एमनम एक अहीं आपणे सादुरूप आपीए एटले 108 छेदमां 100 अने केटली वखत 3 घात एटले केटली वखत 3 वखत तो आ एक वखत आ बीजी वखत अने आ त्रीजी वखत
એનો મતલબ એમ કે 3 વખત હોય તો જો આ 2 0 ગયા 2 0 ગયા 2 0 ગયા 2 0 ગયા આ વધ્યું પણ આનો ગુણાકાર આપણે આગળ કર્યો તો 108 ગુણ્યા 108 કેટલો મળ્યો તો 11664 તો 108 ગુણ્યા 108 11664 મળે વાહે વધ્યા 108 તો આપણે કરી નાખીએ 11664 ગુણ્યા 108 ચાલો ગુણાકાર કરી તો શું થાય છે પેલા આનો વારો બધાયનો વારો લઈ લ્યો 4 6 6 1 1 1 ને 1 1 1 0 નો વારો 0 નો વારો લે એટલે બધાય 0 જ આવે 1 2 3 4 ને 5 8 નો વારો 8 ગુણ્યા 4 8 ચોક 32 નો બગડો વધી 3 8 ગુણ્યા 6 8 છક 48 48 ને 3 કેટલા થાય છે 51 નો એકડો વધી 5 અહીં એવું થયું જો 8 છક અહીં 8 છક અહીં 8 છક 48 ને 5 કેટલા થાય છે 53 તગડો વધી 5 8 1 8 ને 5 13 નો તગડો વધી 1 8 1 8 ને 1 9 બધાયનો સરવાળો 2 1 4 ને 3 7 6 ને 3 9 9 ને 6 15 નો પાંચડો વધી 1 આટલું મળ્યું બરોબર તો એ ત્રણેયનો ગુણાકાર મળ્યો 1 2 ને 3 ત્રણેયનો ગુણાકાર મળ્યો 12 59 712 છેદમાં કેટલા હતા તો કે 100 એટલે છેદમાં 100 એમનો 100 ને અહીંયા સાદું રૂપ આપે એટલે શું થાય છે તો કે 12 59 7.12 એટલે 12597.12 આવું મળે તો અહીંયા આપણે 3 પદ મેળવ્યા ચોથું જોતું હોય તો અહીં 4 ઘાત મૂકવાની તો 4 વખત ગુણાકાર થાય છે તો આવી રીતે આપણે 4 વખત 5 વખત 6 વખત બધા પદ મળતા રહીએ તો અહીં લખવાનું કે આમ બનતી શ્રેણી શું મળે છે પહેલી શ્રેણીમાં શું મળ્યું 10800 બીજા પદમાં શું મળ્યું 11664 ત્રીજા પદમાં શું મળ્યું 12597.12 બરોબર આવી આપણે શ્રેણી મળી હવે આ શ્રેણી મળી એટલે આપણે એનો સામાન્ય તફાવત સરખો છે કે નહીં આ ચેક કરવાનું તો સામાન્ય તફાવત ગોતી તો સામાન્ય તફાવત ડી બીજામાંથી પહેલું બાદ હાલો બીજું પદ 11664 માંથી 10800 બાદ હાલો 11664 માંથી 10800 બાદ કરી તો કેટલા મળશે તો 11664 માંથી 10800 બાદ 4 ના 4 6 ના 6 અહીંથી આ ન જાય એટલે અહીં શું લેવું પડે 10 અહીંયાથી આવે એટલે અહીં શું થઈ જાય 0 10 માંથી ઓલા 10 ને 6 16 16 માંથી 8 જાય એટલે 8 0 ના 0 ને 1 માંથી 1 જાય એટલે 0 કેટલા થયા 864 થાય હવે આપણે એનો તફાવત બીજો ગોતી બીજો તફાવત એટલે કયો A2 માંથી A1 બાદ કર્યા હવે આમાંથી આ બાદ કરવાના તો ચાલો ગોતી નાખી A3 માંથી A2 બાદ A3 એટલે કેટલા 12597.12 માંથી 11664 બાદ હાલો બાદ બાકી કરીએ એટલે શું થાય છે 12597.12 પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકવાનો થાય છે નકર આપણી બાદ બાકી ખોટી થાય પણ આ પોઈન્ટ અહીંયા આમાં પોઈન્ટ નથી ક્યાંયનો ક્યાં હોય છેલ્લે એટલે મેં અહીં છેલ્લે મૂકી દીધો અને પોઈન્ટ પછી કાંઈ અંક ન હોય તો તમે ગમે એટલા શૂન્ય લઈ શકો હલો 2 માંથી 0 જાય એટલે 2 1 ના 1 પોઈન્ટના પોઈન્ટ 7 માંથી 4 જાય 3 9 માંથી 6 જાય તો 3 5 માંથી 6 જાય તો કે ન જાય શું કરવાનું ઉપર 10 ક્યાંથી આવે આગળથી તો 10 ને 5 15 15 માંથી 6 જાય એટલે 9 1 માંથી 1 જાય 0 1 માંથી 1 જાય 0 કેટલા અંક મળ્યા લખી નાખો 933.12 એનો મતલબ એમ કે સામાન્ય તફાવત
પહેલાનો મેળો 864, બીજાનો તફાવત મેળો આટલો. તો બંનેનો જવાબ સરખો મળવો જોઈએ, પણ અહીંયા સરખો મળતો નથી. તો અહીં લખવાનું આમ AK + 1 - AK નો તફાવત કેવો મળે? સમાન મળે? તો કે ના. અહીં લખવાનું સમાન મળતો નથી. તેથી બનતી શ્રેણી સમાન ન મળે તો કેવી હોય? તો કે સમાન ન મળે તો સમાંતર ન હોય. તો બનતી શ્રેણી સમાંતર શ્રેણી નથી. એનો મતલબ એમ કે તો સમાંતર શ્રેણી મળે નહીં. ખાસ કરીને જૂનું સૂત્ર આપણે એમ થાય કે યાદ રાખવું નથી, શું કામ આવે? પણ આવી રીતે ક્યાંક ને ક્યાંક એ ઉપયોગમાં આવી જાય, જેથી આગળનું પણ ધોરણ 8, 9 જે તમે શીખાવું હોય એ ભૂલી જવાનું નથી અને ક્યાંક ને ક્યાંક એ આપણને ઉપયોગમાં આવશે. તો આપણે અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રની બરોબર જરૂર પડી, તો આપણે એના સૂત્રનો ઉપયોગ કર્યો. પ્રથમ વર્ષ માટેનું કેલ્ક્યુલેશન કર્યું, બીજા વર્ષ માટેનું કેલ્ક્યુલેશન કર્યું અને ત્રીજા વર્ષ માટે પણ આપણે કેલ્ક્યુલેશન કર્યું. એટલે આપણને 3 પદ મળ્યા. એટલે આપણે શ્રેણીમાં 3 પદ લખ્યા. હવે 3 પદ લખ્યા, પણ આપણે તો સામાન્ય તફાવત એનો સરખો મળે તો જ સમાંતર શ્રેણી હોય, નકર સમાંતર શ્રેણી હોય નહીં. તો આપણે એનો તફાવત ગોઈતો, પેલું બીજું સમાન મેળો નહીં, તેથી આપણે એને સમાંતર શ્રેણી નથી. તો અહીંયા આપણો ટોપિક સમાંતર શ્રેણીનો હતો, જે આપણે 4 દાખલા ગણ્યા. અહીંયા સુધી આપણે રાખી. અસ્તુ.